માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આપણે પણ મજામાં જ છે. વિને આજે આપણે આવી ગયા છીએ વાડી. આજે નહીં પણ આપણે રોજ આવી છીએ, પણ અમને આપણો બ્લોગ થોડાક ડીમ હાલે છે. ઉતારવાના છે નવરાય તો મળી જાય એટલી, પણ મારા સસરાની હારે હોય એટલે થોડીક ઉતારતા શરમ આવે એટલે આપણે ઉતારતા નથી. આમ બોલું છું પણ બ્લોગ ઉતારતા શરમ આવે એટલે બોલવાનું થાય. રોહિત હારે હોય તો ઓછી શરમ આવે, એકલી હોય એટલે વધારે શરમ આવે. એટલે હું કાંઈ ઉતારું નહીં, હારે હોય એટલી નવરાય તો મળી જ જાય. હવે આપણે વાવણી તો હજી કાંઈ થઈ નથી, પણ વાવેતરમાં આપણે બધું વાવી દીધું છે. હવે કાંઈ બાકી નથી. ગુવારની એવું કાંઈક બાકી છે. બાકી તો આપણે સોળે ગુવાર બધું ઉગી ગયું છે. વાવી દીધું છે. વાવી એવું પણ આવે છે અને એવું આવે છે આજે. તો આજે કહેવાય ને કે ફુવાડ મારવાનું છે એટલે રોહિત એની તૈયારી કરે છે. આ માંડવીમાં આજે આપણે અમારી ભાષામાં અમારે મેથાઈ બાજુ એમ કે ઊંધું હાથી આપવાનું વાવવા માટે, ને અહીંયા એમ કે હંબાડ મારવાનો કહેવાય ને કે હંબાડ મારવાનો છે. એટલે કેવો હોય તો મને ખબર નથી, કઈ રીતે આપવાનું હોય એટલે કંઈ ખબર નથી. એટલે તો એ રોહિત ટ્રેક્ટર લઈને લેવા જાય છે, તો લઈને આવે પછી આપણે જોઈશું. અને ત્યારે આપણે કપાસને મૂકી ગયું છે, એમાં નીંદવાનું શરૂ કર્યું છે એટલે આપણે નીંદવા જવાનું છે. સાફ સફાઈ તો ઘણી ફેરી બાકી, સાફ સફાઈ તો બધી બાકી છે. વાતાવરણ હોય ને કહેવાય કે નીંદવા વયા જાય પછી આપણે આવશું સવારે કરવા. તો આપણે સરસ મજાના મગ ઉગી ગયા છે. જો આપણે સરસ મજાનો કપા પણ ઉગી ગયો છે. ઉગી ગયું છે ને આમાં જે બાકીના કેરા રહ્યા એમાં નીણને એવું આવ્યું છે ને એ કાલે પાયું છે. ને આપણે જો આ બાજુ તો એકાડિયામાં કપાના શાહ નીંદી વાળા છે, ને જે મગ ને સોળી ને ગુવાર ને એવું છે એ બાકી છે. ને આપણે આ આડિયામાં નીંદવાનું છે. આડિયામાં પણ આપણે કાલે 4 શાહ નીંદી નાખ્યા છે, ને બાકીનું છે આજે નીંદવાનું છે. હવે આપણે અત્યારે જો આપણે અહીંયા જ પડ્યું છે અને પણ જો દેખાય છે ચોળીમાં એમાં પણ ઓહો થઈ ગયું છે. ખાલી સાહ તે મોટો છે એટલે આપણે હલો ફટાફટ નીંદવા મળીએ અને પછી આપણે સંભાળ લઈને આવે પછી જોવા છે કે અમારે કઈ રીતનો હોય અને કઈ રીતે હાંકવાનો હોય. હાથી તો મેં બધા હાંકેલા છે, પણ એ હાથી કોઈ દી નથી હાંક્યું. એટલે હાથી તો જો કે સરખું જ હોય, પણ ભાષા અલગ અલગ હોય. અમારે ન્યાય બીજું કહેતા હોય ને અહીંયા બીજું કહેતા હોય, એટલે ભાષા થોડીક અલગ પડી જાય. બાકી તો હાથીનું એવું આવે પછી આપણે જોઈશું તો વિડીયોમાં બન્યા રહીશું. હમાડ જોવાનો હતો તો જોઈ લેજો કે આ રીતનું હમાડ હોય, લોખંડની પાઇપ હોય. આપણે કે ઊંધો લોઢિયો મારવી એમ કે આપણે લોઢિયો મારવી એમ કે ને અહીંયા સંભાળ કે એ હાથીને. તો આપણે ઘણું ખરો હાલી ગયો છે અને રોહિત વહી જશે ગામમાં, એટલે આપણે જ આ છેલ્લી ઉથલ હતી એટલે આપણે જાગવા આવ્યા હતા. તો હાલો હવે આપણે ફટાફટ આ હમણાં જોઈ લીધું. આ રીતની કાંક હોય લોખંડની પાઇપ, ચા પૂરવાનો એટલે લોઢિયો જ કહેવાય. પણ હું કહેતી હતી એની ઘોડે કે ભાષા જ ખાલી ફેર હતી. હાલો હવે આપણે ફટાફટ છેલ્લી ઉથલ છે એટલે આપણે મારી દઈએ.
જો અમે બપોર પછી વાડીએ નહોતા ગયા, ઘરે હતા, એટલે બપોર પછીના બ્લોકમાં તો બીજું કાંઈ નહીં આવે, પણ અમે અહીંયા પીરદાદાએ આવ્યા છીએ અમારી માનતા ઉતારવા. મારા ગૌઠા સાસુએ અહીંયા માનતા કરી હતી ગાંઠિયાની. તો જ્યાં અહીંયા અમારે ગામમાં થોડા કાકા છે પીરદાદાને, હું ને રોહિત ને માહી, અમે ત્રણેય આવી જશે. એકા માહી પગે લાગવા અને માનતા ઉતારવા આવી જશે ને. તો અહીંયા સરસ મજાનું આવું મેદાન ને એવું બધું છે. મારા ગોઠા સાસુએ મને ઉધરાસ બહુ થઈ ગઈ હતી એટલે માનતા કરી હતી, પણ મારા સાસુ આવી જાય એને પણ 3જો મહિનો બેસી ગયો, આપણે આવ્યા નહોતા. આપણે જો સરસ મજાના અહીંયા પીરદાદાની જગ્યા બહુ કહેવાય ને કે ઘણી મોટી ને એવી છે. તો આપણે જો અહીંયા આવી જશે કે તો હાલો હવે આપણે માનતા ઉતારી લઈએ. અંદર વિડીયો ઉતારું કંઈ વાંધો નહીં, એ કંઈક સરસ જગ્યા છે. આપણે મારી બાની માનતા હતી, મારા ઘરના આટું રાખી હતી, ઉધરસ બહુ થઈ ગઈ હતી ને થોડુંક માનતા હતી. ત્યાં મારા બાએ માનતા રાખી હતી ગાંઠિયાની. તે અમે જો ઓલરેડી ગાંઠિયા પીરદાદાને માન્યા હતા, આપણે પીરદાદાએ ધરી દીધા છે. અને હવે આપણે બહાર નીકળી ગયા છે, કેમ કે અંદરનો વિડીયો બહુ કોઈ લેતા નથી, એટલે આપણે વિડીયો અંદરનો નથી લીધો. તો એ આપણે ઉપરનું ગ્રાઉન્ડ લઈ લીધું છે. આ બહારનું ગ્રાઉન્ડ છે, તો આ પીરદાદાનું દરેકના દાદા પીરની જગ્યામાં. જો માહીની જો માહી આજ આવી ગઈ છે મામા ત્યાંથી. અને આપણે વિડીયોમાં નથી આવ્યા એટલે આપણે જો આવી જ આવી. જો બધા આપણે પીરદાદા આવી ગયા છે ઓલરેડી. અને માહીની જો હવે જો આને હજી નાની છે એવું જ લાગે છે. માહીની છે પણ આ તો ઓલરેડી જોવો તમે. માહી આટું છે પણ આ તો પોતે ચાલ આપણે આ પ્રસાદી લઈ લઈશું. ઓલે દરગાહનો લઈ લઈશું. જો અમારે માહી જો માહી હાય કહી દે, હાય કહી દે. હેલો બધા લસણ પટી ખાવા છે, મજા પડી ગઈ. જો આ બહારનું ગ્રાઉન્ડ દાદા પીરનું. આ પીર દાદા છે અમારા. આ એનો ગેટ છે, આ એની જગ્યા પીર દાદા. જો આ આવું છે, આ બેકગ્રાઉન્ડ કંઈક આવું છે. હજી આપણે ઓલ બાજુ જો આ બાજુ જવાનું છે, હિસકા ને એવું છે, ખાટ ને એવું છે. એટલે આપણે જો આવું કંઈક છે અહીંયા. તો વિડીયોમાં બન્યા રહેજો, હજી આપણે ઘણો આનંદ કરવાનો છે પીરદાદાએ. તો વિડીયોમાં બન્યા રહેજો.
મહેમાન હતી એટલે ગાંઠી આપણે ઘરે નહીં લઈ જવાના ને ધરવાના, અને આપણે પ્રસાદી ના પણ દીધી, અને બાકીના આપણે અહીંના ખાઈ જવાના, અને પછી પાણી અહીંના પીને પછી બહાર નીકળવાનું છે. આપણે પ્લેટ લાવ્યો તો સારું હતું ને પડીશું. ના ના, પ્લેટની ક્યાં જરૂર છે નહીં. આપણે ખાલી ગાંઠિયા છે એટલે આવી છે. એ માહી, જો અમારે માહીને મોજ આવી ગઈ છે. અમારે પ્રસાદી હાલે માહી, અહીંયા હાલ કા, હાલ અહીંયા સમજા હાલ જી, इसका आम છે, હાલ इसको પછી આમ લઈ જાવ મોટી લહપટી. તો હાલો બધાય પ્રસાદી લેવા ગાંઠિયાની. લે માહી ખાઓ. માહી જો જો હાલો બધા ગાંઠિયાની પ્રસાદી લેવા કે આપણે પ્રસાદી લઈને હવે આગળ આવી છે. પણ હાલે માહી, હાલ આગળ આવું, હાલ હમણાં નહીં ના, તો બાવ આવશે, હાલ. અરે આંગળે હું પકડે તો અમે હિસકા છે. લીંબુ કેટલા આવું કંઈક છે અમારે પીર દાદા એ જો મોટું ફરીજ મૂકેલું છે. પીર દાદા ને દયા છે આ બધું. આવું જુઓ, આપણે થોડુંક પાણી પી લઈશું હવે, પ્રસાદી લીધી છે એટલે. પાણી પણ પી લીધું છે અને હવે આપણે આગળ આવી છે બી. તો જો આવો કંઈક નજારો છે અમારે. વાવ, कैसा लगा देखो, ब्यूटीफुल है. આ અમારા પીર દાદાની જગ્યામાં તો આવું કંઈક છે. અમાર માહી તો માહી. તો હાલો બધા હિસકા ખાવા જવો. મજા આવે છે. લગ્ન થાય મારે 1 વર્ષ ને 4 મહિના થયા, પણ મને રોહિત પહેલી વખત અહીંયા લાવ્યા છે. તો કે આ રસ્તે તો બહારથી તો બધું જોયું હતું, રસ્તે ઘણી વખત આવેલા છે. આ જગ્યાએ બારીયા લોકોની વાડી છે એને બધે આપણે આવ્યા હતા, પણ આપણે અહીંયા અંદર નહોતા આવ્યા. એટલે આજે આપણે જે માનતા હતી માનતા ઉતરવા આવ્યા. પણ અહીંયા તો મસ્ત બધું છે. જગ્યા એવી સરસ છે કે જે આવે એને મજા આવે, ગમે એવી જગ્યા છે. તો તમને પણ મજા આવે તો કોમેન્ટ કરીને ફટાફટ કહી દેજો કેવી લાગી તમને અમારા પીર દાદાની જગ્યા. અમને તો જો કે બહુ જ મજા આવી. કમાઈ તો આ નીચો હિસ્કો છે, ઓલો અધર હિસ્કો છે. તો હાલો માહી આપણે ના પણ થોડીક ટ્રાય કરી લઈએ કે ત્યાં કેવી મજા આવે છે. આપણે પણ થોડાક કંઈક એવું કંઈક આનંદ કરવી, હિસકા બિસ્કા ખાવી. આજે તો આપણે માનતા ઉતારવા આવ્યા હતા, પણ ફરી પાછા હજી એક વખત આપણે નિરાતે સાઈન આપણે થોડો નિરાતે બ્લોગ બનાવશું બીજી વખત, અને આનંદ કરશું, નાસ્તા ને લઈને આપણે આવશું ફરી રાખશું. અત્યારે તો આપણે માનતા ઉતારવા આવ્યા હતા અને ત્યારે તો બ્લોગ એ થોડોક ઝાંખો આવશે, કારણ કે વાગી જશે 7 ઉપર થઈ ગયું હોય તો ના નહીં. કેટલા વાગ્યા છે કહો? 7:30 થઈ ગયા છે. તો આપણે હવે ઓલરેડી હવે આપણે જઈશું, કેમ કે હજી એક માનતા આપણે બાકી છે. તો આપણે મેરડીમાં જવાનું છે. આપણે દરેજના લીમડાવાળી મેરડીમાં. અહીંયા નામ તો બધાએ સાંભળ્યું જ હશે, દરેજના મેરડીમાં લીમડાવાળા. તો હાલો, આપણે ના પણ માનતા એક છે, તો આપણે હારે ઓલરેડી. તો ચાલો બધાને બાય બાય. અને અમે જો હવે જવાની તૈયારી કરી રહ્યા છે. આ અમારે હવે જવાનું છે મેરડીમાં. જો કદાચ એવું બની શકે કે કદાચ બ્લોગ બની કે ન બને, પણ અમે ગમે ત્યારે લીમડાવાળી મેરડીમાંનું તમે નામ તો સાંભળ્યું છે, ગમે ત્યારે ઓલરેડી આપણે એનો બ્લોગ તો આવશે આખો મેરડીમાંનો.
અત્યારે ગાળો રે કે ન રે, તો આપણે હાલો હવે જવાની તૈયારી કરી રહ્યા છે. તો વાંથી ઓલા કંઈક કહે છે કે વિડીયો હજી બંધ પૂરો ન કરતા હજી એને કંઈક કેવું છે, એટલે થોડી વાર આપણે વિડીયોમાં બના રહીજો. એને કંઈક કેવું છે એટલે જો આપણી ગાડી અહીંયા આવી ગઈ છે. જો અહીંયા આપણી ગાડી છે. જો આ લોકો આવી રહ્યા છે, એને કંઈક હજી કંઈક કહેવાનું માગે છે, તો આપણે વિડીયોમાં બના રહીજો. એ કંઈક કે ક્યાં સુધી તો જો આપણે ગમે ત્યારે પીરદાદા એ જાવી એટલે આપણે આ રીતનું માથેને એમ બાંધવાનું હોય. તો રોહિતે જો આ રીતનું કાંક બાંધી દીધું છે. તો હાલો હવે આપણે ક્યાં જવાનું છે? આપણે હવે જવાનું છે મેરડીમાં. તો હાલો હવે આપણે ના જઈને મળશું. અને ન્યાય તો ઘણી વખત ગયા છે, પણ ના કદાચ બ્લોક બની શકે એવું હશે તો આપણે બનાવશું જ તે, નકર જોઈશું ના જાય પછી ખબર પડે, નકર આપણો બ્લોક અહીંયા એન્ડ થઈ જશે. તો હાલો હવે આપણે મેલડીમાં અહીંયા જઈએ. તો જો હવે અમારે અહીંથી મેલડીમાંનું બોર્ડ રહ્યું ને અહીંથી નજા રસ્તો જાય. તો આપણે મેરડીમાં દર્શન કરીને આવી ગયા છીએ, અને આરતીનો વિડીયો હશે આપણે મેરડીમાંનો એ વતન લીધો છે. અને હવે આપણે આરતી શરૂ હતી એટલે આપણે ત્યાં કે બ્લોકમાં બોલ્યા નહોતા, એટલે આપણે એમનો મૂંગો વિડીયો ઉતાર્યો છે. તો હવે આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે. હવે નવા તો કેવો લાગ્યો અમારો વિડીયો તો જોઈને કોમેન્ટ કરીને કહેજો. તો હાલો મળશું હવે નવા બ્લોગમાં. તો ફરી પાછા બાય બાય.